જય શ્રી કૃષ્ણ. કર્મચારીઓ માટે તો આપણે ઘણું બધું કામ કરવું જોઈએ, તેમ કોઈ બધા ઈમાનદારી નોકરી કરવી જોઈએ અને પોતાની સોંપેલી ફરજ નિભાવવી જોઈએ અને ટેન્શન ફ્રી રહેવું જોઈએ, બીપી ડાયાબિટીસ ના આવે. પણ એ બધું ક્યારે ના આવે કે જ્યારે અધિકારી પણ એટલું સમજદાર હોય તો. એટલે અધિકારીઓએ પણ સમજવું જોઈએ કે જેમ આપણે માણસ છીએ રીતે નીચેવાળા પણ માણસ છે. આપણે જેમ ઘર પરિવાર છે, આપણે પણ ઘરે ટેન્શન ફ્રી જવું હોય છે, ઘર પતિને બાળકો જોડે આનંદ ઉલ્લાસથી રહેવું હોય છે નોકરી કર્યા પછી, સમય પૂરો થયા પછી. એવું કર્મચારીઓ પણ અપેક્ષા રાખતી હોય, એમના પત્ની બાળકો અપેક્ષા રાખતા હોય તો એ મારો ઘરવાળો આવે ખુશ મિજાજ હોય, છોકરા લાગતો હોય મારા બાપા આવે અને હું તારી રમતીઓર માટે તરફ ઉચકી લે, છોકરો કંઈક મને વાલ કરે. એ બધું ક્યારે થાય કે જ્યારે કર્મચારી ટેન્શન ફ્રી હોય તો. એટલે અધિકારીઓએ પણ થોડીક રહેમ નજર રાખી અને કર્મચારીની રીતે કવર કરવા જોઈએ કે ભાઈ એમને પણ તકલીફ ના પડે. કામ તો દરેક કરવાનું છે, દરેક પગાર લેશે કરવાનું જ છે, પરંતુ કામ કરવાની પદ્ધતિ અલગ હોય, કામ લેવાની પદ્ધતિ અલગ હોય. ઘણા અધિકારીઓ હોય પ્રેમથી સમજાવીને કામ લેતા હોય, અમુક અધિકારીઓ એવા હોય કે ભાઈ નોટિસ આલીને કામ લેતા હોય, કાટલું જોઈએ મારે નીકળવું કશું ના નોટિસ મળશે તમે છૂટા કરી દઈશું, બદલી કરી દઈશું, એ બધી ચાલતી હોય વાતો. એટલે એમાં ટેન્શનમાં કર્મચારી રહેતો હોય, કર્મચારી કામ કરે બીકનો માર્યો કામ કરે, પણ બીકનો માર્યોમાં નહીં પણ પ્રેમથી કામ કરે એવું આપણું બિહેવિયર અધિકારીઓનું હોવું જોઈએ. તો કોઈ તકલીફ પડે નહીં અને બધું સરસ રીતે સુગમ રીતે ચાલે. કામ તો કરવાનું છે, હવે કામ આપવાનું છે, સરકારના સોંપેલા ધ્યેય આપણે પૂરા કરવાના છે. તો પછી કેમ એને સમજાવીને સાથે રહીને સાથે રાખીને પૂરા ના કરે. કર્મચારી પણ ખુશ અને આપણે પણ ખુશ, આપણા બૈરી છોકરા પણ આનંદિત રહે અને કર્મચારીઓ બૈરી છોકરા પણ આનંદિત રહે. કર્મચારી તમારો જો ટેન્શનવાળો હશે તમને પણ ટેન્શન હશે, તમને પણ ઘરે ગયા પછી થોડી ચિંતા રહેતી હશે કે ચાલો મેં આજે કર્મચારીને ખોટું કહ્યું, મારે નહોતું કહેવા જેવું, પણ શું થાય નોકરીના ભાગરૂપે કહેવું પડતું હોય છે. વાત તદ્દન સાચી છે. પણ ઘણા અધિકારીઓ હોય છે, મેં નોકરી કરી દરમિયાન મને ઘણા બધા અધિકારીઓનો અનુભવ થયો કે તમને સાથે રાખીને કામ કરે. એક સમયે તમારું કામ અધિકારી કરી લે એવા અધિકારીઓ આપણે પણ જોયેલા છે ને એવા અધિકારીઓ પણ જોયેલા છે કડક, કે જે તમને બંદૂકની નોક ઉપર માગે. પણ ખુશ થઈને રહેવું જોઈએ. અધિકારીઓએ પણ પોતાને ડાયાબિટીસ બીપી ના આવે એના માટે ટેન્શન રહેવા માટે એક જ સૂત્ર છે, કર્મચારીઓને ખુશ રાખો. દરેક કર્મચારી ઈમાનદારી પર કામ કરશે, તમે જો એમને સારું આપશો તો કર્મચારી પણ તમારા માટે બેસ્ટ કરશે. અડધી રાતે એવા દોડીને આવશે ના ભાઈ મારા સાહેબને કોઈ ઠપકો આવવો જોઈએ નહીં મારા થકી, એટલે એની ગજા બહારનું કામ કરશે. ત્યારે અધિકારીઓ એને સંપૂર્ણ સગવડ આપશે, બધી એને તકલીફો સમજશે તો કશી તકલીફ પડતી નથી. એવો આપણો અનુભવ છે ને મને તો ઘણા બધા એવા સારા અધિકારીઓ મળ્યા છે કે હજુ પણ આપણે યાદ કરીએ છીએ એમને અને હજુ પણ ઘણા અધિકારીઓ કોન્ટેક્ટમાં છે. એટલા સરળ સ્વભાવના અધિકારીઓ છે કે જે હજુ પણ આપણા કોન્ટેક્ટમાં છે. નાનું મોટું કયું હોય કેમ છો મજામાં છો ભાઈ, શું ચાલે છે ખબર પડે, એકબીજાને પૂછે છે એનાથી વિશે શું જોઈએ, શું લાયા છે, શું લઈ જવાના છે દુનિયામાં. એટલે આટલું રાખજો, કોઈ તકલીફ પડશે નહીં, દરેકનો પરિવાર સુખી રહેશે. સરકારમાં આવ્યા છે, નોકરી કરવાની છે.